નમસ્તે મિત્રો, લસા માટે આવો પ્રશ્ન આપેલો કે 6, 12 અને 24 નો લસા કેટલો થાય? ડાયરેક્ટ તમે અહીંયા 24 લખી શકો છો. 44, 77, 11 લસા કેટલો થાય છે? ડાયરેક્ટ આપણે લખી શકીએ 308. 21, 35 અને 42 નો લસા પૂછો હોય ડાયરેક્ટ આપણે 630 લખી શકીએ. પરંતુ આ ક્યારે શકીએ? તો આપણે જે ટ્રીક છે આવડવી જોઈએ. તો આજના વિડીયોમાં આપણે લસા માટે એકદમ સરસ ટ્રીક શીખ્યા અને તેની મેથડ એટલે કે એની પ્રોપર રીત શું છે એ પણ શીખીશું. શું થશે? એક્ઝામમાં તમારો ટાઈમ બચશે અને જો ટ્રીક ભૂલી જવાય તો મેથડ પણ આવડવી જરૂરી છે. સૌથી પહેલા શરૂ કરીએ. સૌથી પહેલા 8, 16 અને 32 આપેલા છે. કરવાનું શું? આ જે 32 સૌથી મોટો છે એને પણ લઈ લેવાનો 32. હવે નંબર જો અહીંયા 8 છે, 8 ના ટેબલમાં 32 આવે છે તો 8 ગુણ્યા આપણે 4 કરીએ 32 આવે છે તો 8 ને આપણે લેવાના નથી. 16 છે, 16 ના ટેબલમાં 32 આવે છે તો 16 ને આપણે ગણવાના નથી. આ 32 શું થયું? તો આ ત્રણેયનો લસા. એ રીતે અહીંયા જો 6, 12, 48 આપેલા છે. સૌથી મોટો નંબર લઈ લેવાનો 48 આપણે લઈએ છીએ. હવે 6 ના ટેબલમાં 48 આવે છે. જો 6, 8, 48 6 ને આપણે કાઉન્ટ કરવાનો નથી. 12 છે તો 12 ના ટેબલમાં 48 આવે છે. 12 ગુણ્યા 4 કરીએ તો 48 થાય છે. 12 ને પણ આપણે કાઉન્ટ કરવાનો નથી. આ 24 શું થયું? એનો લસા. એવી રીતે આગળ બીજી એક મેથડ જોઈએ. 27, 36, 45 આપણે આગળનામાં શું હતું? બધા ટેબલમાં આવી જતા હતા. અહીંયા જુઓ ટેબલમાં આવતા નથી. પણ કરવાનું શું? સૌથી મોટો નંબર 45 છે તો 45 લઈ લેવાનો. 27 ના ટેબલમાં 45 ના આવે તો કરવાનું શું? 27 ના 2 ભાગ પાડી દો. 9 ગુણ્યા 3 27 થાય છે. જો 3 ના ટેબલમાં 45 આવી જાય 15 ગુણ્યા 3 કરીએ તો 45 થાય. 3 ને કાઉન્ટ કરવાના નહીં. 9 છે તો 9 ના ટેબલમાં 45 આવતા નથી. હવે 9 ને બાકી રહેવા દઈશું. 36 છે, 12 ગુણ્યા 3 શું થાય? 36 થાય. ફરીથી 3 ના ટેબલમાં 45 આવી જાય છે. 12 બાકી રહેશે. 12 છે તો જો 12 ના પણ ફરીથી ભાગ પાડી દો. 4 ગુણ્યા 3 12. 45 ના ભાગ કયા પડે છે? જો 15 ગુણ્યા 3 45 એવો પડે છે. ફરીથી આ 3 છે 15 માં આવી જાય છે. તો આજે 3 ને કાઉન્ટ કરવાના નહીં. બાકી શું રહ્યું? આ 4 બાકી છે, 15 અને 3. અહીંયા જો 9 છે, 3 ગુણ્યા 3 9 થાય. આજે 3 છે 15 ની અંદર આવી જવાના છે. 3 બાકી છે. 3, 4, 15, 3 45 તો છે. 4 ગુણ્યા 3 કરો 12 થાય. 12 ગુણ્યા 45 ના કરવા હોય તો 45 ગુણ્યા 4 કરી દેજો. 45 ગુણ્યા 4 45 તું 90, 90 ગુણ્યા 180, 180 ગુણ્યા 3 18 ગુણ્યા 3 કેટલા થાય? 54 થાય. 540. શું થયું? આ ત્રણેયનો લસા. આના માટે જોઈએ જો સૌથી મોટો નંબર લેવાનો છે 77 આપણે લઈએ છીએ. 77 લીધો. હવે 11 ટેબલમાં 77 આવી જાય છે તો 11 ને આપણે કાઉન્ટ કરવાનો નહીં. 44 છે, 44 ટેબલમાં 77 નથી આવતું પણ 44 આપણે ભાગ પાડીએ 11 ગુણ્યા 4 શું થઈ જાય? 44 થાય છે. જો આ 11 છે એના ટેબલમાં 77 આવી જાય છે. આ 4 ને લેવાના છે તો 77 ગુણ્યા કરી દેવાના 4. એક જો જવાબ ડાયરેક્ટ 77 ગુણ્યા 4 કરીએ 7 ગુણ્યા 4 28 ના 8 થઈ જાય. 2 વધી 7 ચોક 28 પ્લસ 2 એટલે 30, 308 ડાયરેક્ટ આપણે લખી શકીએ. જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો શું થશે? સ્પીડ આવશે. આવી રીતે કેલ્ક્યુલેશન નહીં ડાયરેક્ટ ગુણાકાર કર્યો છે 45, 4, 3 નો ડાયરેક્ટ કરી શકશો. આપણે એકદમ એની મેથડ જોઈ લઈએ પ્રોપર. 27 છે, પછી 36 છે અને છે લાસ્ટમાં 45. આવી રીતે કરી દેવાનું લસા માટે. હવે સૌથી પહેલા સંખ્યા જોઈ લેવાની બેકીની. બેકી સંખ્યા છે તો 2 થી ભાગ ચાલશે. 27 માં ભાગ ના ચાલે. જેમાં ના ચાલે એમાં નંબર એ રિપીટ લખી દેવાનો. 36 છે, 18 દુ 36 થાય. 45 ના 45 એમાં ભાગ ચાલશે નહીં. ફરીથી બેકી સંખ્યા છે તો 2 થી ભાગ ચાલે છે. 2, 27, 9 દુ 18 થઈ જાય. 45. હવે જો બેકી સંખ્યા નથી. અહીંયા જો 9 છે તો 3 થી ભાગ ચાલે છે. 3 જ્યાં જ્યાં ભાગ ચાલે ત્યાં ચલાવી દેવાનું. 3 9 27. ફરીથી 3 ગુણ્યા 3 9, 15 ગુણ્યા 3 45. પહેલા પછી અહીંયા 3 3 કેન્સલ કર્યા તો આવી રીતે કેન્સલ થયા હતા. ફરીથી 3 છે તો 3 થી ભાગ. 3 તારી 9, 1, 3 5 15 થાય છે આવી રીતે. ફરીથી 3 છે, 3 1 3 1 આવી ગયો છે એને 1 લખી દો. ફરીથી 5 ની જગ્યાએ 5. લાસ્ટમાં 5 બાકી છે તો અહીંયા 5 લખી દો. 1 1 1. જ્યાં સુધી અહીંયા 1 ના આવે ત્યાં સુધી આપણે લખતા જવાનું છે. આ બધાનું કરવાનું છે ગુણાકાર. 5 ગુણ્યા 3 કરો 15, 15 ગુણ્યા 3 કરો 45, 45 ગુણ્યા 3 ના કરવા હોય તો 45 ગુણ્યા 2 કરી દો. 45 તું 90, 90 ગુણ્યા 2 9 દુ 180, 180 ગુણ્યા 3 18 ગુણ્યા 3 કરીએ એટલે કેટલા થઈ જાય? જો 18 ગુણ્યા 3 એટલે કે 54, પાછળ 1 0, 540. આ શું થઈ ગયું? લસા. આવી રીતે 2 સંખ્યા હોય, 3 હોય, 4 હોય તો આપણે લસા શોધી શકીએ. આ શું થઈ? એકદમ પ્રોપર મેથડ. આવી રીતે આપણે શોર્ટકટમાં પણ ગણી શકીએ. 30, 42 અને 35 આપેલા છે. કરવાનું સૌથી મોટો નંબર લઈ લો.
42 આપણે લઈ લઈએ છીએ. હવે આ 30 છે એનો ભાગ સૌથી મોટો પાડીએ તો શું બને છે? 15 ગુણ્યા 2 કરીએ 30 થાય છે. તો 15 ને 42 આવતો નથી, 2 ના ટેબલમાં આવે છે. 21 નું 42 એટલે 2 કાઉન્ટ થશે નહીં. 15 ના ભાગ પાડી દઈએ. 5 ગુણ્યા 3 15. 3 થી આ 42 ને ભગાશે કેમ? 4 + 2 કરીએ 6. સંખ્યાનો સરવાળો 3 ના ગુણકમાં છે, 3 થી ભાગી શકાય. 5 બાકી રહેશે. હવે આ 35 બાકી છે. 35 કયા ટેબલમાં આવે છે? 7 ગુણ્યા 5 35. તો 7 છે, 7 6 42 થાય છે, તો 7 આવશે નહીં. 5 5 જો 5 અને 5 બે વખત છે, તો આપણે લેવાના છે એક જ વખત. 5 અને અહીંયા જો 42 છે, તો 42 ગુણ્યા કરી દેવાના 5. તો 40 ગુણ્યા 5 કરીએ તો 200. 5 ગુણ્યા 2 10 એટલે કે 210. આ શું થયું? આજે 3 સંખ્યા છે એનો લસા. પ્રશ્ન કે લાંબામાં લાંબી ટેપની લંબાઈ કેટલી હશે કે જેથી 1 મીટર 75 સેમી અને 4 મીટર 50 સેમી અને 6 મીટર 50 સેમી પૂરેપૂરો માપી શકે? એવો પ્રશ્ન હોય કે પછી આવું પ્રવાહીનું હોય કે બે પ્રવાહીનો વાસણ છે, એમાં અમુક લીટર દૂધ લિક્વિડ ભરેલું હોય, નાના કેટલા માપ ભરી શકીએ એક સરખા, અથવા તેના માટે સૌથી પહેલા શું જોઈએ? લસા અને ગુસા એકદમ પ્રશ્નો જોઈ લઈએ. સૌથી પહેલા ક્વેશ્ચન છે કે સંખ્યાઓ 14, 36 અને 66 નો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા શું મળે? ગુસા શોધવાનું છે. સંખ્યા જો 2 આપેલી હોય, 3 હોય, કરવાનું શું? લખી દો એક સાથે. 14 લખી દો, 36 પછી લખી દો 66. હવે અવિભાજ્ય રીતે એના ભાગ પાડવાના છે. પહેલો ભાગ ક્યાંથી ચાલશે? જો સંખ્યા 2 કી છે તો 2 થી ભાગ ચાલે છે, તો 2 લખી દઈએ. 2 7 કેટલા થાય? 14 થાય. 36 છે, 18 ગુણ્યા 2 કેટલા થાય? 36 થાય. 66 છે, 66 ભાગ્યા 2 કરે 33 ગુણ્યા 2 કેટલા થાય? 66 થાય. હવે સંખ્યા જો બીજી કોઈ સંખ્યા બેકી છે, 18 બેકી છે, 2 થી ભાગ ચાલે છે. અહીંયા લખી દો 2. 7 માં ભાગ ચાલતો નથી, 7 ના 7 લખી દેવાના છે. 18 2 9 કેટલા થાય? 18 થાય છે. 33 છે, ભાગ ચાલતો નથી તો લખી દો 33. એક સાથે ભાગ ચાલતો હોય એના આપણે અલગથી નિશાની કરી દઈએ. જો 2 થી ભાગ ચાલ્યો હતો, અહીંયા ચાલતો નથી તો આપણે નિશાની કરીશું નહીં. હવે સંખ્યા બેકી કોઈ છે નહીં, 2 પછી શું આવે? 3 આવે. 3 થી ટ્રાય કરો છો, 3 માં અહીંયા 9 માં ભાગ ચાલે છે, અહીંયા લખી દો 3. 7 ના 7, 3 તાલી 9 થાય. અહીંયા 11 ભાગ ચાલે છે. પરંતુ જો અહીંયા 3 થી એક જગ્યાએ ભાગ ચાલતો નથી એટલે આપણે અલગથી નિશાની કરીશું. હવે ફરીથી જો અહીંયા 3 થી ભાગ ચાલશે કેમ? અહીંયા 3 છે, 3 ભાગ ચાલતો નથી એટલે અહીંયા 7 ના 7 લખી દો. ફરીથી અહીંયા 1 આવશે, પછી અહીંયા 11 ના 11. હવે ફરીથી કરવાનું શું છે? ભાગ જો એક અહીંયા છે, 7 છે અને 11 છે, બંને અવિભાજ્ય સંખ્યા છે. અહીંયા ભાગ ચાલશે 7 થી, 7 એકા 7, અહીંયા 1 ના 1, અહીંયા 11 ના 11. ફરીથી 1 છે, અહીંયા જો 11 છે તો 11 1 1 1 થઈ જાય આવી રીતે. હવે જો આપણે નિશાની કેટલામાં કરી હતી? 2 માં કરી હતી. તો આજે 14, 36 અને 66 છે, એનો ગુસા શોધવાનું છે. શું થાય? તો ગુસા બરાબર 2. તો આ 2 શું થયું? એનો ગુસા. યાદ શું રાખવાનું? જો અલગથી અવયવ પાડો 14 ના, 36 ના અલગથી પાડો, 66 ના અલગથી પાડો. જે સંખ્યા ત્રણેયમાં હોય એટલે અવયવમાં, તો 2 એકલી જેવી છે કે જે ત્રણેયની અંદર આવશે. તે શું થયું? ગુસા. આગળ જોઈએ. અહીંયા લસાઅ શોધવાનું છે. 120, 240, 360. ફરીથી લસાઅમાં પણ એવું અલગ અલગ કરો અથવા એક સાથે કરો તો પણ કરી શકીએ. લખી દો 120, પછી છે 240, 360. તો આનો ડાયરેક્ટ આપણે શોર્ટકટથી પણ ગણી શકીએ. પણ પહેલા અવયવ પાડવાની રીત જોઈ લઈએ. સંખ્યા બેકી છે તો 2 થી ભાગ ચાલવાનો છે. અહીંયા લખી દઈએ 2. 2 ભાગ ચાલે છે, જો 60 તો 120 થાય છે. અહીંયા જો 12 દુ 24, અહીંયા જો 2 થી ભાગ ચાલે 18 દુ 36 થાય. ફરીથી 2 થી ભાગ ચાલે છે 30 થાય. અહીંયા કેટલા થશે? 60 થશે. અહીંયા કેટલા થશે? 90 થશે. ફરીથી બેકી સંખ્યા છે જ તો 2 થી ભાગ ચાલવાનું છે. 15 લખી દો. અહીંયા આવશે 30, અહીંયા આવશે 45. હવે જો અહીંયા 15 જો એવું નહીં કે ડાયરેક્ટ 3 થી ભાગ ચલાવી લઈએ. સંખ્યા બેકી એક બાકી છે, ફરીથી 2 થી ભાગ ચલાવવાનો. જ્યાં ભાગ ના ચાલતો હોય સંખ્યા ફરીથી લખી દેવાની. 15, અહીંયા આવશે 45. હવે 15 15 અને 45, 15 ના ઘડિયા 45 આવે છે. તેવું નહીં 15 થી ભાગ કરવાનું શું? 3 થી. 3 5 15, 3 5 15, અહીંયા 15 ગુણ્યા 3 એટલે 45. હવે ફરીથી જો અહીંયા 5 જોઈને 5 થી ભાગ નહીં ચાલવાનો કેમ? અહીંયા 15 છે, 3 થી ભાગ ચાલે છે. 3 લખી દો. 5 5 5. હવે લાસ્ટમાં આવશે 5. 1 1 1. બધામાં જો 1 1 આવી ગયો છે. આજે બધા છે એનો કરવાનો ગુણાકાર ડાયરેક્ટ કરી દેજો. 5 ગુણ્યા 3 15, 15 ગુણ્યા 3 કરીએ એટલે 45 થાય. 45 ગુણ્યા 2 90, 90 ગુણ્યા 2
9 દુ 18 180 થાય 180 ગુણ્યા 2 એટલે 360 360 ગુણ્યા 2 360 ગુણ્યા લાસ્ટમાં લખી દઈએ 2 36 દુ કેટલા થાય 72 પાછળ 1 0 તો આ શું થઈ ગયું એમનો લસા જો લસા અને ગુસાનો આપણે એકદમ બેઝિક કોન્સેપ્ટ છે કે લસા કોને કહેવાય ગુસા કોને કહેવાય એકદમ પ્રાથમિક નાના નાના નંબરથી તેના પર પણ અલગથી વિડીયો મૂકેલો છે પ્લેલિસ્ટની અંદર જઈને તમે જોઈ શકો છો જો 720 થયો લસા તો લસાનો મતલબ શું થાય કે આ જે 720 છે એને આપણે 120 720 ને 120 થી ભાગીએ અહીંયા 120 મૂકી દો ફરીથી 720 છે એનો ભાગાકાર 240 થી કરો અથવા 720 ભાગ્યા 360 કરો બધામાં જવાબ 0 થઈ જાય છે એવી રીતે ગુસાનો મતલબ શું થાય જો 14 36 અને 66 એક નંબર એવું લાવવાનો છે કે જે નંબરથી મોટામાં મોટો નંબર લાવવાનો એ નંબરથી આ ત્રણેય સંખ્યાને ભાગી શકાય 14 ભાગ્યા 2 કરો 36 છે 36 ભાગ્યા 2 કરો અને 66 ભાગ્યા 2 મોટા મોટો જે ગુસાઅ છે એથી આ બધી સંખ્યાને ભાગી શકાય છે હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ એ વાસણ અને બી વાસણમાં ક્રમશઃ 145 લીટર અને 116 લીટર દૂધ છે આપણે જો બે વાસણ અલગ અલગ આપેલા છે હવે તો મોટામાં મોટા માપક વાસણનું કદ કેટલું હશે જે બંને વાસણોમાંના દૂધને માપી શકે વિચારી લો આપણા જોડે બે અલગ અલગ વાસણ છે એની અંદર શું ભરેલું છે પ્રવાહી ભરેલું છે હવે આપણે એક નાનું માપ લેવાનું છે જો વિચારો આની અંદરથી આપણે ભરીએ તો 15 ભરી શકાય આમાંથી ભરો 18 ભરી શકાય પરંતુ અડધું ના આવવું જોઈએ શું થાય આખું ભરાવું જોઈએ જો અહીંયાથી 14 ભરાય તો અહીંયા 20 ભરાય જે સંખ્યા આવતી હોય પૂરેપૂરા ભરાવા જો એના માપ લેવાનું છે ચોક્કસ બંનેમાં કામ લાગવું જોઈએ તેના માટે કરવાનું શું સંખ્યા કઈ છે 145 છે અહીંયા 116 છે અવયવ પાડી દો આપણે શોધવા શું પડશે ગુસાઅ શોધવાનો શું શોધવાનું ગુસાઅ જો એક સાથે પાડવા હોય અથવા અલગથી કરવા હોય તો પણ કરી શકીએ બંને કરીએ જો 145 છે ભાગ્યાકાર 2 થી ભાગ ચાલશે નહીં 5 અહીંયા જો 3 થી ભાગ 3 ની આપણે ચાવીઓ પણ શીખેલા છીએ 5 ને 4 9 9 + 1 10 તો આને આપણે 3 થી ભાગી શકીએ નહીં 4 થી ભગાશે નહીં એ 5 થી 5 ગુણ્યા 2 10 4 વધે છે 5 9 45 29 છે અવિભાજ્ય સંખ્યા છે ડાયરેક્ટ 29 થી ભાગ ચાલશે 1 બી સંખ્યા છે કેટલી છે 116 1 1 6 ફરીથી 2 થી ભાગ ચાલે છે 2 5 10 2 8 16 ફરીથી 2 ભાગ ચાલે છે 2 દુ 4 થાય 2 9 18 29 1 શોધવાનું શું છે આપણે ગુસાઅ શોધવાનો છે જો સંખ્યા નાની છે એટલે આપણે અલગથી ભાગ કરીને શીખીએ મોટી સંખ્યા હોય અથવા લાંબી સંખ્યા હોય એક સાથે બંનેના પણ થઈ શકે છે બંનેમાં કોમન કયો હોય આવે છે જો 29 છે 29 છે તો ગુસાઅમાં લેવાના 29 અહીંયા 2 છે અહીંયા 2 બે વખત છે એ જો 2 એક વખત છે ને 2 લેવાશે ને એ 5 આમાં છે નહીં તો ગુસાઅ શું થયો 29 તો આ ગુસાઅ એ શું આપણો જવાબ આપણે 29 લીટરનું માપ લઈએ શું 29 લીટરનું માપ એટલે નાના નાના માપ લીધું છે તો 29 લીટરથી આમાં ભરીએ 145 માંથી વિચારો કે આ 145 નું છે અને આ 116 નું છે તો બંનેમાંથી આપણે પૂરેપૂરું ભરી શકીએ છીએ આગળ બીજો ક્વેશ્ચન જોઈએ કે લાંબામાં લાંબી ટેપની લંબાઈ શોધવાની છે જેથી 1 મીટર અહીંયા 75 સેમી છે 4 અહીંયા 50 સેમી 6 મીટર 50 સેમી આવી રીતે આપેલું છે તો પહેલા તો શું કરવું પડશે 1 મીટર અને 75 સેમી તો બધાને એકમાં કન્વર્ટ કરી લઈએ શું કરીએ સેમીમાં કન્વર્ટ કરી લઈએ 1 મીટર બરાબર 100 સેમી કેટલા થવાના 175 સેમી બીજું માપ કયું છે તો 4 મીટર અને 50 સેમી 4 મીટર 50 તો 1 મીટરમાં 100 4 માં 400 થશે 450 સેમી લાસ્ટમાં કયું છે 6 મીટર અને 50 સેમી 6 મીટર 50 તમારે ડાયરેક્ટ લખી દેવાનું 650 સેમી હવે એક એવી મેં આ ત્રણ અલગ અલગ માપ આપેલા છે એક આપણે એવી ટેપ લેવાની છે તો ત્રણેયને માપે જેમ પ્રવાહીમાં જોઈ દો એવી રીતે ફરીથી આમાં પણ શું કરવાનું છે આપણે ગુસાઅ હવે સંખ્યાઓ કઈ છે 175 છે 450 છે અને લાસ્ટમાં છે 650 ત્રણેયને ભેગું પણ લઈ લઈએ યાદ શું રાખવાનું ભેગો લેવો હોય ને ગુસાઅ શોધવાનો હોય તો એક અહીંયા લઈએ છીએ ત્રણેયમાં ભાગ 2 હોય 3 હોય જેટલા હોય ત્રણેયમાં ભાગ ઉડતો હોય તો આપણે અલગ નિશાની કરી લેવાની 175 છે 7 + 5 12 + 1 13 એટલે 3 થી ભગાશે નહીં એ જો 4 5 0 2 થી ભગાય છે આને પણ 2 થી ભગાય ભાગી દો અહીંયા લખી દો 2 175 અહીંયા જો 45 છે તો 2 દુ 4 અહીંયા 25 225 ગુણ્યા 2 ફરીથી 2 તાલી 6 25 જો અહીંયા ભાગ ચાલુ થાય પણ નિશાની કરીશું નહીં એ જો 5
7 5 12 એ 13 છે થશે 3 થી ચાલતું અહીંયા ચાલે જો 5 ને 2 7 પ્લસ 2 9 છે 3 થી ભાગ ચાલે છે. આ શું થયું 3 ની ચાવી પર આપણે ખ્યાલ આવી જાય છે 3 લખી દો 175 એ જો 3 7 21 1 વધે છે 3 5 15 75 થયા. ફરીથી 3 1 3 ભાગ ચાલે છે જો 3 ને 2 5 5 પ્લસ 1 પછી 3 2 5 5 પ્લસ 5 10 થાય છે. તો જે સરવાળો છે એના પર 3 થી ભાગી શકતા નથી તો આ જે સંખ્યા છે 3 થી ભાગાશે નહીં. અહીંયા 325 લખી દો. ફરીથી 75 ને આપણે જો 25 ગુણ્યા 3 75 થાય છે. ફરીથી 3 થી ભાગ ચલાવો છો 175 અહીંયા થશે 25 અહીંયા 325. હવે 25 ને આપણે 3 થી ભાગી શકીશું નહીં 5 થી ભગાશે તો અહીંયા જો 5 5 થી અહીંયા ભગાશે જો 5 3 15 પાંચુ બાજુ 25 પાંચુ બાજુ 25 થાય 5 6 30 2 વધે છે પાંચુ બાજુ 25 3 ની જગ્યાએ ભાગ ચાલે છે આ નિશાની કરો. ફરીથી 5 થી ભાગ ચાલે છે 5 7 35 5 1 5 જો 13 5 65 થાય 13 તો ફરીથી 5 માં નિશાની કરો તો રાઉન્ડ કરી દેવાનું. હવે જો 7 છે અને 13 અહીંયાથી ભાગ ચલાવવાનો તો પણ ચાલશે કેમ અવિભાજ્ય સંખ્યા છે તો અહીંયા 7 ભાગ ચાલશે આગળ વાળામાં 13 ચાલશે એ બંને એકમાં જ આવવાના છે એટલે ચાલશે નહીં. 5 અને 5 ગુણાકાર છે તો ભૂસા બરાબર 5 ગુણ્યા 5 બરાબર 25 પાછળ લખી દઈએ સેમી કેમ કે બધા આપણે સેમીમાં લીધા છે તો 25 સેમી આપણે ટેપ લઈએ તો શું થશે આ જે 3 ટેપ છે એ બધાને પૂરેપૂરો આપણે માપી શકીશું. તો આવી જ રીતે તમારે જવાહર નવોદયની તૈયારી કરો તો કોમ્પિટિટિવ પરીક્ષા માટે ગણિત અને રીઝનિંગ એકદમ સરળ રીતે શીખવું હોય ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક તમારી સાથે શેર કરજો.